વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 16 જુઓ, જાણો અને અનુભવો. પ્રથમ પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 1 પદાર્થ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ આપણા ઘરમાં અને વર્ગની અંદર જોવા મળતી વસ્તુઓ શામાંથી બને છે તે જાણવું. પદ્ધતિ. ચાલો વર્ગની અંદર અને ઘરમાં જોવા મળતી વસ્તુઓ શામાંથી બને છે તે જોઈએ. આપણે ઘરની અંદર અને વર્ગમાં ઘણી ચીજવસ્તુઓ જોઈએ છીએ, જેમ કે ખુરશી, દરવાજો, ટેબલ, ચોપડી, ડોલ, ચશ્મા, બૂટ, ચમચી વગેરે ચીજવસ્તુઓ જુદા જુદા પદાર્થમાંથી બને છે. દરેક વસ્તુઓ પદાર્થની બનેલી હોય છે. દરેક વસ્તુને વજન કે ભાર હોય છે. દરેક વસ્તુ જગ્યા રોકે છે. હવા જગ્યા રોકે છે, તેને વજન કહે છે. વસ્તુઓ શાની બનેલી છે? ખુરશી લાકડું, પ્લાસ્ટિક અથવા લોખંડ. દરવાજો લાકડું, પ્લાસ્ટિક, લોખંડ, સનમાઇકા. ટેબલ લાકડું, લોખંડ. ચોપડી કાગળ, પૂંઠું. બૂટ ચામડું, રબર, દોરી. ચશ્મા પ્લાસ્ટિક, કાચ. રોટલી અનાજનો લોટ, પાણી. ડોલ પ્લાસ્ટિક, લોખંડ, સ્ટીલ. ચમચી પ્લાસ્ટિક, સ્ટીલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે અભ્યાસ કર્યો કે દરેક ચીજવસ્તુઓ જુદા જુદા પદાર્થમાંથી બને છે.